કેમ છો મિત્રો? તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતની ચૂંટણીની છેલ્લી કામગીરી માટેનો આ વિડીયો લઈને આવી ગયો છું. તમારે આ શોર્ટ ટ્રીક જે હું તમને આપવાનો છું એનો જો તમે PDF પ્રિન્ટ આઉટ કઢાવી લેશો તો બધા જ ફોર્મ ભરવામાં તમને ખૂબ જ મદદરૂપ રહેશે. નાની PDF હું લિંકમાં પણ શેર કરી દેવાનો છું. તો 25 તારીખે તમારે શું કામગીરી કરવાની છે એની ડાબી બાજુ અમે માહિતી આપેલી છે. તમારી ટુકડીના દરેક વ્યક્તિનો મોબાઈલ નંબર મેળવી લો. તમામ સાહિત્ય વસ્તુઓ ચેકલિસ્ટ પ્રમાણે તપાસી લ્યો. BUCUની પેટી ઉપર લખેલ નંબર અને અંદરની મશીન પર લખેલ સિરિયલ નંબર ચેક કરી લો. મતદાન મથકે પહોંચીને પ્રથમ ઝોનલ રિપોર્ટ તૈયાર કરો, કેમ કે ઝોનલ આવીને તરત રિપોર્ટ માંગશે. મતદાન મથકની વ્યવસ્થા તૈયાર કરો. રૂમમાં ના બ્લેકબોર્ડ પર તમારા બૂથની વિગતો લખો. રૂમ બહાર જરૂરી દસ્તાવેજો ચોંટાડી દો. દરેક કર્મચારીને તેમની કામગીરી સમજાવી દો. મતદાન મથક તૈયાર થઈ જાય પછી તમને આપેલા તમામ ફોર્મ અને કવર પર તમારા બૂથનો વિશિષ્ટ દર્શક સિક્કો લગાવી દો. તમામ ફોર્મમાં શક્ય હોય એટલી બધી વિગતો ભરી નાખો. સરનામા ટેગ, ખાસ કાપલી, મતદાર કાપલીની પણ વિગતો ભરી દો. મોકપોલ સર્ટિફિકેટ પણ સંપૂર્ણ ભરી નાખો. મતદાન હિસાબનું ફોર્મ અને ડાયરીમાં શક્ય હોય તેટલી માહિતી ભરી દો. 2 નકલમાં, ખાસ એક યાદ રાખો, 2 નકલમાં ભરવાની છે. તમારી જ્યાં જ્યાં સહીઓ આવતી હોય તે કરી નાખો. દરેક કવરને તેના નિયત ફોર્મમાં મૂકી દો. ખાલી કવરમાં પણ નીલ લખી કાપલી મૂકો. ટેબલ વાઇઝ કવરની ગોઠવણી કરો. ટેબલ નંબરની કાપલી મૂકી પેકેટ તૈયાર કરો. તમામ આંકડાકીય માહિતી તમારી અંગત નોંધમાં લખી તે કાગળ તમારા ખિસ્સામાં રાખો. સમય હોય તો ફરી એક વખત BUCU ચકાસી લો અને CUની સ્વિચ ઓફ કરો. CU પ્રમાણેનો ટાઈમ તમારા મોબાઈલમાં સેટ કરી લો. CUને સીલ કરવા માટે ઉપયોગમાં લેવનાર પેપર સીલ, ખાસ કાપલી, સ્ટ્રીપ સીલને અલગથી તમારા હવાલે રાખો. આ 25મી તારીખે જ્યારે તમે બધી વસ્તુ લઈ લો ત્યારે તમારે કામગીરી કરવાની છે. અને જમણી બાજુ આપી કે 26મી તારીખે તમારે શું શું કરવાનું છે એની માહિતી આપેલી છે. સવારે 4:30 વાગે જાગી જાઓ. ટેબલ વાઇઝ કવરોના પેકેટ ઝડપથી તપાસી લો. વાપરવાના પેપર સીલ, ખાસ કાપલી, સ્ટ્રીપ સીલ હાથવગા રાખો. મીણબત્તી, લાખ, ધાતુનું સીલ, માચીસ, પુઠ્ઠું, વાયર તૈયાર રાખો. એજન્ટો આવે તરત તેમના નિયુક્ત પત્રો મેળવી તેમની સહીઓ કરાવી જે તે કવરમાં મૂકી દો. મોકપોલ સર્ટિફિકેટ, એકરારનામા, મતદાનના હિસાબના ફોર્મમાં એજન્ટોની સહી લઈ લ્યો. વાપરવાના પેપર સીલ, ખાસ કાપલી, સ્ટ્રીપ સીલ પર એજન્ટોની સહીઓ લઈ તમે પણ સહી કરો. બરાબર 5:45 વાગે મોકપોલ કામગીરી શરૂ કરી દો. કોઈ એજન્ટ ન હોય તો પણ મોકપોલ શરૂ કરી દો. મોકપોલ દરમિયાન દરેક ઉમેદવાર અને નોટારીએ 50-50 મત આપો. રિઝલ્ટ બતાવી નાખેલ મતોને ક્લિયર કરો. ટોટલનું બટન દબાવી કુલ મતો 0 ચેક કરી લો. CUને સ્વિચ ઓફ કરો. CUને સીલ કરવાની કામગીરી ચાલુ કરી નાખો. બરાબર 7:02 હાજર મતદાર કે એજન્ટોને મત આપવા જણાવો. મતદાર દરમિયાન તમામ કામગીરી પર ચાંપતી નજર રાખો. ખાસ એક યાદ રાખવાનું છે કે આપણે નજર રાખવાની છે. દર 2 કલાકે સ્ત્રી પુરુષના મતદારની નોંધ કરો અને ડાયરીમાં ભરતા જાઓ. રજિસ્ટર અને CUનો ટોટલ સમયાંતરે ચેક કરતા રહો. કોઈ પણ પ્રશ્ન ઉદ્ભવે તો પ્રેક્ટિકલ બની શાંત ચિત્તે ઉકેલ લાવો. મતદાન પૂર્ણ થઈ ઉતાવળ કર્યા વગર BUCUના સીલિંગની કામગીરી તથા ટેબલ વાઇઝ કવરોને ફાઇનલ કરવાની કામગીરી કરો. જ્યારે મતદાર ખાસ યાદ રાખવાનું કે ક્લોઝ બટન દબાવવાનું છે, ભૂલાય નહીં. પછી તમારા માટે શોર્ટ ટ્રીક માટે કે ભાઈ જે તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતમાં તમે આની PDF કરી લો તો તમે આ બધી વસ્તુ માહિતી લખી લ્યો કે તાલુકા પંચાયતનું CU નો નંબર છે, જિલ્લા પંચાયતનો CU નો નંબર છે, પછી કુલ કેટલા સ્ત્રી ને પુરુષ છે ટોટલ છે, પછી જે તમારે વપરાયેલી પેપર સીલ છે તો એનો નંબર, ખાસ કાપલી તો એનો નંબર, વપરાયેલા તો આ નંબરની વાપરવાનો છો, આ નંબરની નથી વાપરવાનો, આ નંબરની પરત આપવાનો છો. સ્ટ્રીપ સીલનો હિસાબ એ રીતે બંને બાજુ છે, તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયત. મતદાનની ટકાવારી બંને તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતમાં 7 થી 9 ના જે આંકડા છે. પછી પ્રોગ્રેસિવ છે, પ્રોગ્રેસની કેટલી ટકાની પુરુષ સ્ત્રી, કુલ પુરુષ સ્ત્રી 7 થી 9, 9 થી 11, 11 થી 1, 1 થી 3, 3 થી 5 અને 5 થી 6 અને કુલ. એવી જ રીતે મતદાર રજીસ્ટર પ્રમાણે પુરુષ, સ્ત્રી અને કુલ અને એની ટકાવારી બંને CUમાં નોંધાયેલા મતોની સંખ્યા.
મોકપોલ તમારે કરવાનું તો એના માટેનું પણ ફોર્મ મેં અહીંયા આપી દીધેલું છે તમને કે ભાઈ તમે જ્યારે મોકપોલ સર્ટિફિકેટ કરો, તમે મોકપોલ કરો તો એની નોંધ માટે પણ એટલે આ તમે પ્રિન્ટ લેવું ખાસ જરૂરી રહેશે તમારે. પછી આ ટકાવારી તે તમને કહી દીધું છે. પછી જે PO1 ને કરવાનું છે, સ્ત્રી પુરુષ જ્યારે આવે છે 7 થી 9 માં, એટલે એમાં કેટલા આંકડા થયા એના માટેનું આ પત્રક તમને આપેલું છે 7 થી 9 11. પછી છેલ્લે જ્યારે 6 વાગી જાય અને ઘણા બધા લોકો લાઈનમાં આવે તો એના માટેની આ કાપલી બનાવી દીધેલી છે તમારા માટે આપી. તમારે ખાલી પ્રિન્ટ કરીને કટ રાખી દેવા, કટ કરી દેવાની, સહી કરી દેવાની છે. તમારે છેલ્લે કાપલી બનાવવી પડે નહીં. એટલા માટે તમારું કામ રહ્યું ઝડપથી થઈ જાય એના માટેની આ શોર્ટ ટ્રીક છે. એટલા માટે બને તો આ વિડીયો જોઈ અને આ PDF ની પ્રિન્ટ કઢાવી લેવી કે જેથી ચૂંટણી સમયે તમારે કોઈ પણ જાતની મુશ્કેલ રહે નહીં. અને બને તેટલો આ વિડીયો બધા મિત્રોને શેર કરજો. થેન્ક યુ વેરી મચ. જય હિન્દ, જય ભારત.